ત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો બનાસકાંઠાના કોંગ્રેસ ઉમેદવાર જ્ઞાનીબેન સભામાં ભાવુક થયા છે તો અત્યારે હાલ સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે જ્ઞાનીબેન ભાવુક થતા અન્ય નેતાઓ પણ ભાવુક થયા છે તો જ્ઞાનીબેનને કે જેમણે આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે ત્યારે બનાસની બહેન જ્ઞાનીબેનના નારા સાંભળતાની સાથે જ જ્ઞાનીબેન ભાવુક થઈ ગયા હતા। આ પ્રકારના દ્રશ્યો હવે સામે આવી રહ્યા છે। આજે સવારે પણ આપણે જોયું હતું કે અનેક ઉમેદવાર પણ ભાવુક થયા હતા જ્યારે તેમની આસપાસ તેમના સમર્થનમાં અનેક લોકો જ્યારે જોવા મળ્યા ત્યારે બનાસકાંઠાના કોંગ્રેસ ઉમેદવાર જ્ઞાનીબેન પણ સભામાં ભાવુક થયા છે। જ્ઞાનીબેન ભાવુક થતા અન્ય નેતાઓ પણ ભાવુક થયા હતા। જ્યારે તેઓ પહોંચ્યા હતા ત્યારે ત્યાં હાજર કહી શકાય કે જે કાર્યકર્તાઓ હતા નેતાઓ હતા તેઓએ નારા લગાવ્યા હતા બનાસની બહેન જ્ઞાનીબેન અને આ સાંભળતાની સાથે જ જ્ઞાનીબેન ભાવુક થઈ ગયા હતા। આ જ સંદર્ભે વધુ વિગત મેળવી અમારા સંવાદદાતા કલ્પેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કલ્પેશ, જે રીતે બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન સભામાં ભાવુક થયા છે, આજે સવારે પણ આવા જ એક સમાચાર આવ્યા હતા, અનેક ઉમેદવાર પણ ભાવુક થયા છે, શું છે અત્યારની હાલની લેટેસ્ટ અપડેટ? જણાવ્યું કે આજે બનાસકાંઠા જિલ્લાના લોકસભાના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર પોતાનું ઉમેદવારી પત્ર ભરવા જવાના છે ત્યારે તેના પહેલા ઉમેદવારી પત્ર ભરાવે તેના પહેલા પોતે એક સભાનું આયોજન કરાયું હતું। તેમાં શક્તિસિંહ ગોહિલ સહિતના દિગ્ગજ નેતાઓએ આપી હતી। જેમાં જ્ઞાનીબેનનો જયારે વારો આવ્યો ત્યારે જ્ઞાનીબેને નારા લગાવ્યા હતા ત્યારે જ પોતે ચાલુ સભાની અંદર ભાવુક થયા હતા અને તે સભા ભાવુક થયા બાદ તરત જ પોતાને ત્યાંથી બેસાડવામાં આવ્યા હતા અને હાલ પોતે જ્ઞાનીબેન ઠાકોર છે તે ઉમેદવારી પત્ર ભરવા માટે કાર્યકરો સાથે વિશાળ સંખ્યાની અંદર જનમેદની સાથે જવા નીકળ્યા છે। જી બિલકુલ, આભાર કલ્પેશ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ। ટિકિટ નથી મળતી અને આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નાવ તારજે અને મારા બનાસકાંઠાને સુરક્ષિત રાખજે, એની ભાઈચારાની ભાવના રાખજે। આટલું કઈ વિરમું જય હિન્દ જય ભારત। ફૂટ ને હાર પહેરા તો જ્ઞાનીબેન ઠાકોર આજે ભાવુક થયા હતા। તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા માટે જવાના હતા પરંતુ તે પહેલા તેઓએ જનસભા સંબોધિત કરી હતી અને તે સમયે તેઓ ભાવુક જોવા મળ્યા હતા। ઉલ્લેખનીય છે કે તેમનું નામ પણ જાહેર નહોતું થયું પરંતુ તે પહેલા જ તેઓ એટલા વિશ્વાસુ હતા કે તેમને ટિકિટ મળવાની છે અને એ જ પ્રમાણે તેમને ટિકિટ મળી હતી। રાહુલ ગાંધી જ્યારે કહી શકાય કે અહીંયા યાત્રા પર આવ્યા હતા તે જ સમયે જ્ઞાનીબેન તે રીતના પ્રચાર કરતા જોવા મળ્યા હતા કે જાણે તેમને ટિકિટ મળવાની હોય અને બિલકુલ થયું પણ એવું કે જ્ઞાનીબેનને જ્યારે ટિકિટ મળી અને આજે એ દિવસ છે કે જ્યારે આજે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે તેઓએ જનસભાને સંબોધિત કરી હતી અને સંબોધન જ્યારે તેઓ કરી રહ્યા હતા ત્યારે તેઓ ભાવુક થયેલા જોવા મળ્યા। તો બનાસની બહેન જ્ઞાનીબેન આ જે નારા છે તે અત્યારે હાલ જ્ઞાનીબેનની સભામાં સાંભળવા મળતા હોય છે ત્યારે આ જ નારા સાંભળતાની સાથે જ્ઞાનીબેન જે છે તે આજે ભાવુક થઈ ગયા હતા। પણ એને ટિકિટ નથી મળતી અને આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નાવ તારજે અને મારા બનાસકાંઠાને સુરક્ષિત રાખજે, એની ભાઈચારાની ભાવના રાખજે। આટલું કઈ વિરમું જય હિન્દ જય ભારત। ફૂટ ને હાર પહેરાવે ત્યારે એમનું ઋણ મારા ઉપર છે અને ઋણ એટલે લોકસભા એને નાની વસ્તુ નહીં, બેટીઓ ખસી જાય છે પણ એને ટિકિટ નથી મળતી। તો એક દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે સુરેન્દ્રનગરના ઉમેદવાર ઋત્વિક મકવાણા પણ આજે જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા હતા ત્યારે તેમની સમર્થનમાં જે લોકો આવ્યા હતા તે જોઈ અને તેઓ પણ ભાવુક થયા હતા। તો સાથે એક દ્રશ્ય આપ જોઈ રહ્યા છો બનાસકાંઠાના કે જ્યાં જ્ઞાનીબેન ઠાકોર જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે તે પહેલા તેઓએ સભા સંબોધિત કરી હતી અને તે દરમિયાન બનાસની બહેન જ્ઞાનીબેન આ નારા સાંભળતાની સાથે જ જ્ઞાનીબેન જે છે તે ભાવુક થયેલા જોવા મળ્યા હતા। તો આજે સવારથી કહી શકાય કે આ પ્રકારના લાગણીસભર દ્રશ્યો જ્યારે ઉમેદવારો નામાંકન પ્રક્રિયા દાખલ કરવા જઈ રહ્યા છે તે પહેલા જોવા મળી રહ્યા છે। સુરેન્દ્રનગરથી ખાસ કરી અને ઋત્વિક મકવાણા
કે જે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા હતા અને તે સમયે તેમના સમર્થનમાં ઘણા બધા લોકો ત્યાં ઉમટી પડ્યા હતા, કાર્યકર્તાઓથી લઈ નેતાઓથી લઈ અનેક લોકો, અને ત્યારે તે સમયે ઋત્વિક મકવાણા ભાવુક જોવા મળ્યા હતા. ઋત્વિક મકવાણા જે છે તે સુરેન્દ્રનગરના ઉમેદવાર છે. તો આ સાથે જ બનાસકાંઠાની જો વાત કરવામાં આવે તો જ્ઞાનીબેન ઠાકોર કે જેઓ આજે ઉમેદવારી પત્ર દાખલ કરવા જવાના છે, તે પહેલા તેઓએ જનસભા સંબોધિત કરી હતી. તેમની જનસભામાં અનેક કહી શકાય કે મોટા નેતાઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સામાન્ય રીતે પણ જ્ઞાનીબેન ઠાકોરની જો વાત કરવામાં આવે તો તેઓ સારી એવી લોકચાહના ધરાવે છે. પહેલેથી તેઓ વિશ્વસનીય હતા કે પક્ષ તેમને ટિકિટ આપી શકે છે. કૃષ્ણ કનૈયા મારી નામ તારજે અને મારા બનાસકાંઠા